જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી ધોરણ 8 એનો 7મો પાઠનો અભ્યાસ કરી રહ્યા છે, હાર કી જીત. તેમાં તમે આગળના પ્રથમ વિડીયોમાં ખડકસિંહ અને બાબા ભારતીની વાતચીત સુધીનો અભ્યાસ કર્યો. આ બીજા વિડીયોમાં આગળનો અભ્યાસ કરીએ. પેજ નંબર 39. બાબા ભારતી ઓર ખડકસિંહ અસ્તબલ મેં પહોંચે, એટલે કે બાબા ભારતી આ ખડકસિંહ ડાકુને લઈ અને પોતાના ઘોડાનો જ્યાં તબેલો હતો ત્યાં પહોંચ્યા. બાબાને ઘોડા દિખાયા ઘમંડ સે, ખડકસિંહને ઘોડા દેખા આશ્ચર્ય છે. એટલે એમ કે બાબાને પોતાનો ઘોડો ખૂબ જ ગમતો હતો, એટલે અભિમાન કરીને ઘોડો બતાવ્યો અને ખડકસિંહે ઘોડો આશ્ચર્યથી જોયો. उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था. એટલે એમ કે ખડકસિંહે હજારો ઘોડા જોયા હતા. સહસ્ત્ર એટલે હજારો ઘોડા જોયા હતા, પરંતુ એમ કે આવો બાંકો ઘોડો એને ક્યારેય પોતાની આંખોની સામેથી જતો જોયો ન હતો. મતલબ કે આવો સુંદર અને પાણીદાર ઘોડો એને પહેલી વાર જોયો હતો. સોચને લગા ભાગ્ય કી બાત હૈ, વિચારવા લાગ્યો એમ કે નસીબની વાત છે. એસા ઘોડા ખડકસિંહ કે પાસ હોના ચાહીએ થા, એટલે એમ કે ખરેખર તો આવો ઘોડો મારા જેવા ખડકસિંહ ડાકુ પાસે હોવો જોઈએ હતો. इस साधु को ऐसी चीज़ों से क्या लाभ, એટલે એમ કે આ સાધુને આ વસ્તુથી શું લાભ થવાનું? આ ઘોડો એની પાસે છે, એનાથી એનો શું લાભ? ખરેખર તો આ ઘોડો મારી પાસે હોવો જોઈએ. કુછ દેર તક આશ્ચર્ય સે ખડા રહા, એટલે એમ ખાસી વાર એમ કે થોડો સમય ઘોડાને જોતો આશ્ચર્યથી ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी, પછી એના મનમાં કંઈક વિચારો અને હલચલ થવા લાગી. बालकों की सी अधीरता से बोला परंतु बाबाजी इसकी चाल न देखી તો ક્યાં. પછી વિચારવા લાગ્યો અને બાબા ભારતીને કહેવા લાગ્યો કે બધું જોયું, ઘોડો જોયો, સુંદર છે, પાણીદાર છે, પરંતુ એની ચાલ ના જોઈ તો મેં શું જોયું? કહેવાનો મતલબ કે મારે એને ઘોડાને ચાલતા જોવો છે. બાબાજી બી મનુષ્ય હી થે, એટલે કે બાબાજી પણ ભલે સાધુ સંત હતા, પરંતુ હતા તો એક સામાન્ય માણસ. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया, એટલે એમ કે પોતાની વસ્તુની પ્રશંસા બીજાના મોઢે સાંભળવી દરેક માણસને ગમે, તેવી જ રીતે બાબા ભારતી પણ ખડકસિંહના મોઢેની ચાલના વખાણ સાંભળવા માટે અધીરા થયા. ઘોડે કો ખોલકર બહાર લે આય, અને ઘોડાને ખોલી અને બહાર લઈ આવ્યા. ઘોડા વાયુ વેગ મેં ઉડને લગા, એટલે એમ કે ઘોડો વાયુ વેગથી દોડવા લાગ્યો. ઘોડે કી ચાલ દેખકર ઉસકે હૃદય પર સાપ લોટ ગયા, એમ કે ઘોડાની ચાલ જોઈ અને આ ખડકસિંહ ડાકુના હૃદય ઉપર જાણે સાપ લોટ ગયો હોય એમ એને આશ્ચર્ય થવા લાગ્યું. હવે તો એને ઘોડો વધારે ગમવા લાગ્યો. એનું હૃદય હચમચી ઉઠ્યું કે આવો પાણીદાર ઘોડો, આવી સરસ એની ચાલ, અને અહીં સાધુ પાસે શું કરે છે? આ ખરેખર ઘોડો મારી પાસે હોવો જોઈએ, એમ એના મનમાં લાલચ જાગી. वह डाकू था और जो उस वस्तु से पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. એ પોતે ડાકુ હતો અને જે વસ્તુ એને પસંદ આવી જાય એના ઉપર એનો ડાકુનો એટલે કે પોતાનો જ અધિકાર છે એવું એ સમજતો હતો. उसके पास बाहुबल था और आदमी थे, એના પાસે તાકાત પણ હતી અને એના ડાકુ સાથીઓ પણ હતા. જાતે જાતે उसने कहा बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा. પછી એને રીતસરની બાબા ભારતીને ધમકી આપી કે બાબાજી હું આ ઘોડો તમારી પાસે હવે રહેવા દઉં નહીં. મને ગમે છે એટલે ગમે ત્યારે હું આ ઘોડો તમારી પાસેથી છીનવી લઈ જઈશ, પણ તમારી પાસે આ ઘોડો રહેવા દઈશ નહીં. બાબા ભારતી ડર ગઈ, અને એની આ ધમકી સાંભળીને બાબા ભારતી હતા એ પણ પોતાનો ઘોડો ચોરી થઈ જશે એના માટે ડરવા લાગ્યા. અબ ઉન્હેं રાત કો નીંદ ન આતી, એટલે એમને રાત્રે ઊંઘ ન આવતી. સારી રાત અસ્તબલ કી રખવાલી મેં કટને લગી, એટલે એમ કે આખી રાત એ પોતાના ઘોડાની રક્ષા માટે તબેલા આગળ જ બેસી રહેતા અને તબેલાનું રક્ષણ કરતા. प्रतिक्षण खड़कसिंह का डर लगा रहता परंतु कई महीने बीत गए और वह न आया. એમ કે પ્રતિક્ષણ એમને ખડકસિંહની બીક લાગતી, ડર લાગતો કે ક્યારેક ખડકસિંહ આવીને મારો ઘોડો ચોરી જશે, એટલે એમને
એ સતત એવો ડર લાગ્યા કરતો, પરંતુ ઘણા બધા મહિના વીતી ગયા છતાં ખડગસિંહ આવી ચોરી કરવા આવ્યો નહીં. યહાં તક કે બાબા ભારતી કુછ અસાવધાન હો ગયે, એટલે ત્યાં સુધી એ ન આવે જ્યાં સુધી બાબા ભારતીએ સાવધાનીપૂર્વક વર્તવાનું બંધ કર્યું, એટલે કે એ અસાવધાન થઈ ગયા. સંધ્યા કા સમય થા, એમ કે સાંજનો સમય હતો. બાબા ભારતી સુલ્તાન કી પીઠ પર સવાર હોકર ઘૂમને જા રહે થે, એટલે એમ કે બાબા ભારતી સુલતાનની પીઠ ઉપર બેસી અને ફરવા માટે જઈ રહ્યા હતા. इस समय उनकी आंखों में चमक थी, मुख पर પ્રસન્નતા, એટલે કે એ સમયે એમની આંખોમાં ચમક હોય અને મુખ ઉપર પ્રસન્નતા, કારણ કે પોતાના પ્રિય ઘોડા સુલતાનની સવારી કરી રહ્યા હોય. કભી ઘોડે કે શરીર કો દેખતે, કભી ઉસકે રંગ કો ઓર વહ મન में ફૂલે ન સમાતે થે, એટલે કે ક્યારેક એ ઘોડાના શરીરને જોતા, ક્યારેક એના રંગને જોતા અને મનમાં ખૂબ જ ખુશ થતા. ફૂલે નહીં સમાના એક મુહાવરો છે, એટલે કે આનંદિત હોના, એટલે એમ કે ખૂબ જ આનંદમાં રહેતા. સહસા એક ઓર સે આવાજ આવી, એટલામાં એક બાજુથી અવાજ આવ્યો, ઓ બાબા ઈસ કગલે કી સુનતે જાના, એટલે એમ કે ઓ બાબા મારા જેવા કંગાલની કંઈક સાંભળતા જાઓ. આવાજ મેં કરુણાથી, એટલે કે અવાજમાં શું હતી? કરુણા. બાબાને ઘોડે કો રોક દિયા, એટલે એમ કે બાબાએ ત્યાં કરુણ અવાજ સાંભળી અને ઘોડાને રોક્યો. દેખા એક અપાહિજ વૃક્ષ કી છાયા મેં પડા કરાહ રહા હૈ, એમ કે જોયું તો એક અપાહિજ એટલે લંગડ્યો વ્યક્તિ, શરીરથી અપાહિજ હોય તેવો વ્યક્તિ વૃક્ષની છાયામાં પડ્યો ચિલ્લાઈ રહ્યો હતો. બોલે ક્યો તુમ્હે ક્યાં કષ્ટ હૈ, એટલે ત્યાં એની પાસે જઈ અને બાબા ભારતી બોલ્યા કે શું થયું, તને શું તકલીફ છે? અપાહિજને હાથ જોડકર કહા, બાબા મેં દુખિયારા હું, એટલે અપાહિજ વ્યક્તિએ હાથ જોડી અને કીધું કે બાબા હું દુખિયારો છું, મુझ પર દયા કરો. રામાવાલા યહાં સે 3 મીલ હૈ, મુझे વહી જાના હૈ, ઘોડે પર ચઢા લો, પરમાત્મા ભલા કરેગા. એટલે કે બાબા હું દુખિયારો છું, મારા પર દયા કરો, કે રામાવાલા નામનું ગામ અહીંથી 3 મીલ દૂર છે અને એમ કે મારે ત્યાં જવું છે, પણ હું અપાહિજ છું, ચાલી શકતો નથી, એટલે મારા પર દયા કરો અને મને ઘોડા ઉપર બેસાડી લો, ભગવાન તમારું ભલું કરશે. વહાં તુમ્હારા કોણ હૈ, એટલે બાબાએ સવાલ પૂછ્યો કે ત્યાં તારું કોણ છે? દુર્ગાદત્ત વૈદ્ય કા નામ સુના હોગા, ઉનકા સોતેલા ભાઈ હું, એટલે કે તમે દુર્ગાદત્ત વૈદ્યનું નામ સાંભળ્યું હશે, એમનો હું સોતેલો ભાઈ છું. બાબા ભારતીને ઘોડે સે ઉતર કર અપાહિજ કો ઘોડા પર બેઠા લિયા, એટલે બાબા ભારતીએ ઘોડા પરથી ઉતરી ગયા, એમને દયા આવી, પોતે ઉતરી ગયા અને આ અપાહિજને ઘોડા ઉપર બેસાડ્યો. ઓર સ્વયં ઉસકી લગામ પકડ કર ધીરે ધીરે ચલને લગે, અને પોતે ઘોડાની લગામ પકડી અને ધીમે ધીમે ચાલવા લાગ્યા. સહસા ઉને એક ઝટકા સા લગા ઓર લગામ હાથ સે છૂટ ગઈ, એટલામાં એમને ઝાટકો લાગ્યો અને લગામ એમના હાથમાંથી છૂટી ગઈ. उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाने के लिए जा रहा है. એટલે ત્યાં એમને જોયું કે આ અપાહિજ ઘોડાની પીઠ ઉપર આમ ટટ્ટાર થઈને બેઠો છે અને ઘોડાને દોડાવવાની તૈયારી કરી રહ્યો છે. ઉનકે મુખ સે ભય, વિસ્મય ઓર નિરાશા સે મિલી હુઈ ચીખ નિકલ ગઈ, એટલે એમના મોઢામાંથી ભય, વિસ્મય અને નિરાશાભરી બૂમ પડાઈ ગઈ. વહ અપાહિજ ડાકુ ખડગસિંહ થા, એટલે કે એ અપાહિજ બીજો કોઈ નહીં પણ ડાકુ ખડગસિંહ હતો, જે બહાનું કાઢી અને ઘોડા પર બેસી ગયો અને એમના હાથમાંથી લગામ ખેંચી લીધી. બાબા ભારતી કુછ દેર તક તો ચૂપ રહે, એટલે કે થોડી વાર તો બાબા ભારતી ચૂપ રહી ગયા. इसके पश्चात कुछ नीचे कर पूरे बल से चिल्ला कर बोले જરા ઠહેર જાઓ, એમ કે મોટેથી પછી થોડી વાર રહીને બૂમ પાડી અને બોલ્યા કે જરાક વાર તું ઊભો રહે. ખડગસિંહને આવાજ સુનકર ઘોડા રોક लिया, એટલે ખડગસિંહે અવાજ સાંભળીને ઘોડો રોક્યો. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब न दूंगा, એટલે કે એના ગરદન ઉપર હાથ ફેરવ્યા પછી બાબાને કહેવા લાગ્યા કે બાબાજી હવે આ ઘોડો તમને હું આપીશ
નહીં. આટલે સુધીનો અભ્યાસ આપણે આ બીજા વિડીયોમાં કરીશું. આગળનો અભ્યાસ ત્રીજા વિડીયોમાં કરીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.